સ્વાધ્યાયમાં એક શ્લોક ઉપર આપણે થોડો વિચાર કરીએ છીએ. એગો મે શાસદોપમા જ્ઞાન દંશન લક્ષણ શેષા મે બાહિરા ભાવા સૌવે સંજોગ લક્ષણ. ગુજરાતી ગાથા છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી વાય છે. હું એક શાશ્વત આત્મા છું, અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાવાળો શાશ્વત છું. કેવો છું તો કે જ્ઞાન દર્શન યુક્ત. છ દ્રવ્ય છે, એમાં આત્મા સિવાય કોઈમાં જ્ઞાન દર્શનના ગુણ નથી. તો હું જ્ઞાન માત્ર આત્મા છું, દર્શન માત્ર આત્મા છું. વારંવાર આત્માની ભાવના ભાવવાથી, આત્માનું ચિંતન કરવાથી, આત્માનું ધ્યાન કરવાથી આત્માનો ઉપયોગ આત્માકાર થાય છે અને તેથી આત્મધર્મની પ્રાપ્તિ થાય છે. બિન પ્રયોજનભૂત સાધનાઓ આપણે ઘણી કરીએ છીએ, ઘણા શાસ્ત્રો વાંચીએ છીએ, બીજી બધી ક્રિયાઓ કરીએ છીએ, પણ સ્વરૂપ લક્ષ્ય વગરની બધી ક્રિયાઓ અને સાધનાઓ નિષ્ફળ જાય છે. મોક્ષ માર્ગમાં એ બહુ ઓછા જીવોને લક્ષ્ય હોય છે. કોઈ પણ સાધના કરો, સાધ્ય શુદ્ધ આત્મા છે એ ચૂકો નહીં. તો સાધ્યની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. તો વારંવાર ભેદ વિજ્ઞાનની સાધના કરી અને અભેદ એવો આત્મા નિર્વિકલ્પ ઉપયોગમાં પકડાય, સ્વસંવેદનમાં આવે, એ સાધનાનો સાર છે. હદ હદ પે સૌ કોઈ ગયા, બેહદ ગયા ન કોઈ, બેહદ કે બાજાર મેં રમે કબીરા કોઈ. હદ હદની સાધના બધા કરે છે. આપણે ભજન કર્યા, પંજા કરી, ભક્તિ કરી, પૈસા નાખ્યા, ચોખા ચડાયા, વંદન કર્યા, બધે ડુંગરાઓમાં જાત્રાઓ કરી, પુણ્ય બાંધ્યું. પણ સ્વરૂપ દ્રષ્ટિપૂર્વક થાય તો પુણ્ય અને પાપ બંનેનો ક્ષય થઈ અને મોક્ષની પ્રાપ્તિ થાય. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો શુભ ક્રિયા કરવાની છે પણ રાજી થવાનું નથી. બધાને ખ્યાલ છે કે આનાથી પુણ્ય બંધ થાય છે, છતાં જે સાધનાનો લક્ષ્ય શુદ્ધ આત્માનો આશય છે જીવ ચૂકી જાય છે. કેમ કે એ પ્રકારની પ્રેરણા આપનારા નિમિત્તો નથી અને જીવની પોતાની યોગ્યતા નથી. તો આપણે યોગ્યતા વધારશું તો જ કામ આવશે. મનુષ્ય ભાવ કાળ પૂરો થઈ જશે. અહીં તમે બેઠા છો પણ તમને ખબર છે કે અહીંથી થોડા ટાઈમમાં જતું રહેવાનું છે અને તારંગાથી પણ ઘર ભેગા થઈ જવાનું છે અને જે ઘરમાં છે એ ઘર છોડીને પણ જતું રહેવાનું છે. બધા અસ્થાયી નિવાસ છે, સ્થાયી નિવાસ એક સિદ્ધ લોક છે. દેહાદિક સંયોગનો આત્યાંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. શાશ્વત જગ્યા સ્થિરતાની એ સિદ્ધ લોક છે. અહીં આપણે શેના માટે છે કે અહીંથી અનંતા જીવો સિદ્ધ ગયા છે, સિદ્ધ થયા છે આ જગ્યામાંથી. 3.5 કરોડ મુનિઓ તો ગયા છે, એ સિવાય પહેલાં ઘણા ગયા છે. તો હવે ચીલા ચાલુ સાધનાને થોડી ગૌણ કરી અને નિશ્ચય સાધના તરફ લક્ષ આપો. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનું હોય,
પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. તો નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય ના ધર્મ સ્વસંવેદન જ્ઞાન એ નિશ્ચય ધર્મ છે. આત્માની અનુભૂતિ એનો પ્રયત્ન ભેદ જ્ઞાન દ્વારા કરો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એ પ્રભુ તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નિજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શન ત્રિલોકી પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વોની શંકા ના થાય. તમારા કહેલા રસ્તામાં હું રાત રહું એ જ મારી આકાંક્ષા નિવૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ સુખ કહું. તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી કર્મજન્ય પાપની હું ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્મધર્મ નિશ્ચય ધર્મ છે. વ્યવહાર ધર્મ અનાદિકાળમાં અનંતવાર કર્યા છે. વહ સાધન બાર અનંત કિયો તદપી કछु હાથ હજુ ન પડ્યો અબ ક્યાં ન વિચારત હૈ મનુષ્ય કछु વાર રહા હોને સાધન છે. મનુષ્ય બહુ કાલ પૂરો થઈ જશે પ્રભુ. અહીં પલાઠીમાં બેઠા છે પણ કાલ 2 દિવસમાં તારા ખાલી પણ જતું રહેવાનું છે. તો એટલા ટાઈમની અંદરમાં જેટલી જાત્રાઓ ભક્તિ સાધના થાય એટલી કરી લો. અહીં જેમ છે એમ જ્યાં સુધી મનુષ્ય ભૂમાં છે ત્યાં સુધી જેટલી કર્મોની સંવર નિદ્રા અને મોક્ષ માર્ગમાં આગળ વધી શકાય એટલું વધો. ઝડપથી પહેલું કામ આત્મ સાક્ષાત્કારનું છે. પછી બધી સાધના સમ્યક થશે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વયાત્મમાં સમદ્રષ્ટિ દો વચનને હૃદયે રાખો. રે આત્મ તારો, આત્માને ઓળખો. આપણે બધા આત્મા છીએ. આપણે મનુષ્યો નથી. આ દેહ આપણો નથી. પ્રાણી માત્રની અંદરમાં રહેલો આત્મા એ પોતાનું સ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું હવે કર વિચાર તો પામ. આત્માનો વિચાર છપ દ્વારા કર તો તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. સ્વરૂપ અનુસંધાન કરો. આ વ્યવહાર યાત્રા છે. પેલી નિશ્ચય યાત્રા છે. વ્યવહાર યાત્રા નિશ્ચય યાત્રાનું કારણ થાય તો એ કાર્યની સિદ્ધિ કરી શકે. તો બંનેનો સમન્વય સાધતા શીખવાનું છે. ઓછા સમયમાં અનાદિકાળમાં જે કામ નથી કર્યું કરવાનું છે. તો કોઈ જ્ઞાનીઓની નિશ્રામાં રહી, જ્ઞાનીઓનો બોધ સાંભળી, જ્ઞાનીઓની આજ્ઞામાં ચાલી અને ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. સંસારના હેતુભૂત થવાનું, મોક્ષના હેતુભૂત નહીં થાય. આત્માનો ચિહ્ન એટલે આત્માનો સાક્ષાત્કાર. સ્વસંવેદન અનુભવ ગોચર જ્ઞાન. અનુભવ ચિંતા મણિરતન, અનુભવ है उसको, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ મોક્ષનો માર્ગ છે. કોઈ ઘેર ગયા ને ચા મૂકીને ચા એમને પીધીને બહુ સરસ થઈ છે, બહુ સરસ થઈ છે. પણ તમે ચા પીતા નથી. હવે પેલો ગમે એટલો ચાના વખાણ કરે પણ તમને ખબર નહીં પડે કે આ ચા કેવી છે. અને પીનાર માણસને ચાના વખાણ ના કરો, ખાલી મોઢા ઉપર એક ચમચી ચા મૂકો તો એને ખ્યાલ
આવી જાય છે કે ચા આવી હોય. એ મહાત્માની વાત બહુ સાંભળી, બહુ વિચારી, બહુ વાંચી, પણ એનો નિર્ણય સ્વાદ આવે ત્યારે ખ્યાલ આવે કે હાથમાં આ છે. પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું. જેમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. હું પરતણ નહીં. આપણા સ્વરૂપ આત્મા સિવાય બધું પર છે. તો પરમાંથી ખસ, સ્વમાં વશ. આટલું કરે તો બસ, અને નહીં તો 84માં બસ. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે એ પર હરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ. તો પરનો આશ્રય કરવાથી પરાધીનતા આવે છે, અને સ્વનો આશ્રય કરવાથી સ્વાધીનતા આવે છે. પરાધીનતામાં દુઃખ છે અને સ્વાધીનતામાં સુખ છે. આપણે ચડીએ છીએ, જાતે ચડીએ તો આનંદ આવે છે ને થાકે ઉતરી જાય છે, દર્શન થાય છે, ભક્તિ સારી થાય છે. પણ દોરીમાં આવ્યા તો પછી કેળો તૂટી જાય છે. ગુલામાં પછાડી તોડી દોરી એ દોરી છે. તો પરમાં જ્યાં સુધી છીએ, પરભાવ આત્માને જાણીને ત્યાગ કરે, પરભાવ એ આત્મા પંડિત ખરો, પ્રગટ લહે પરોપકાર. પરભાવને ત્યાગવા એ નિશ્ચયથી સાધના નિમિત્તપૂર્વકની છે, અને સ્વના આશ્રય કરતી સ્વસ્વરૂપ થવું એ અસ્થિથી સાધના છે. ગમે એમ કહીને ઉપયોગ દ્વારા મનને આત્મામાં સ્થિર કરવાનું છે, બસ નિર્વિકલ્પણે સ્વસંવેદન દ્વારા. જલ્દી કરો, કાલ જેમ અહીં આપણે સી યાત્રા કરી દે, હવે થોડા દિવસમાં અહીંથી જતું રહેવાનું છે, થોડા ટાઈમમાં. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. તો આત્મા ઓળખાય ક્યારે કહેવાય કે જ્યારે અનુભવ જ્ઞાન થાય ત્યારે ઓળખો કહેવાય. નહીં તો નવ પૂર્વના શાસ્ત્રો ભણ્યા હોય પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાગ્યો સાક્ષી છે આગળ. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ. અને આપણે બધા આત્માઓ છીએ. અનંતા દેહ બની નાખે, આત્મા એનો એ જ છે. ફોગટ પંદ સંસારનો, સ્વાર્થનો છે સ્નેહ, અંતે કોઈ કોઈનું નહીં, પણ તું તો તેના તે, તું તો એ જ આત્મા છે. અનંત ભાવ દેહ માટે આત્મા ગાળ્યો, એક ભાવ આત્મા માટે દેહ ગાળવામાં આવશે તો અનંત ભાવનું સાટવું હોય જશે. ઘણી સાધનાઓ કરી પૂર્વે, ઘણી જાત્રાઓ કરી, ઘણા તપ ત્યાગ કર્યા, ઘણા શાસ્ત્રના અભ્યાસ કર્યા, પણ તો આત્મા હાથમાં આવ્યો નહીં. કેમ કે પર લક્ષ્ય થઈ, સ્વલક્ષ્ય કર્યું નહીં. યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ યથા ગલયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢયાસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, અઠ જોગ પ્રયોગ સુતાર ગયો, જપ ભેદ જપે
तपत्यों ही तुपे पुरसे ही उदासी लही सबके सब शास्त्र के नय धारी मत मंडन खंडन भेदली वह साधन बार नंत कियो तदपि कछु ગુફામાં બેસે તો ધ્યાન સારું થાય પણ આ તમે ગુફામાં જ બેઠા છો ધ્યાન કરો ને ગુફામાં ધ્યાન સારું થાય ઘરમાં સાહેબ બધા વિઘ્નો હોય એટલે બધા વિઘ્નો તો બધા હશે કર્મના ઉદય ચાલુ છે એની અંદરમાં એને કેમ કામ કાઢવું એ કળા શીખી દે નિમિત્તમાં રહીને પણ નિમિત્તાધીન ના થવું ને આત્માધીન રહેવું એ સાધનાનો સાર છે નિમિત્તે કહીને હર્ષ નિમિત્તે કહીને શોક નિમિત્તે કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કહીને કશાય ઉદ્ભવે છે તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો અને સત્સંગનો સત્સાધનોને આત્માનો આશ્રય કરવો આત્માનો આશ્રય આત્મધર્મ છે બસ પરનો આશ્રય આત્મધર્મ નથી તો પરમાંથી ખસ સ્વમાં વશ આટલું કરે તો બસ અને નહીં તો 84 યોનિમાં ફસ સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં ભર્યું જાય છે એમાં આપણે આવી ગયો સમસ્ત જગતમાં આપણે એમ કે આપણા સિવાય બધા આવ્યા એવું નથી આપણે પહેલાં જ્યાં સુધી સ્વરૂપનો અનુભવ ના થાય ત્યાં સુધી પહેલાં છો ડાબા હાથે કયા ભાવમાં કરશો આવો ભાવ તમને મળશે નહીં આટલા જ્ઞાનીઓના વચનો મળ્યા છે આગળ મળ્યા છે આવા ક્ષેત્રો મળ્યા છે એવા ઉત્તમ નિમિત્તો મળ્યા છે બધી અનુકૂળતા છે ગાંઠિયા ખાઓ તો ગાંઠિયા મળે છે ચા પીએ તો ચા મળે છે પણ કામ કરો બહુ લોકો ગાંઠિયા રહિત આ પદ નહીં પામી શકે ગ્રહણ કરતું નિયત ગાંઠિયા સાથે ચા મળે કે સાહેબ એક ચા મળી જાય તો બહુ સારું ચા આપે તો કામાં ઇલાયચી નાખે ને તો સાહેબ બહુ સારું ઇલાયચી નાખી તો કે આમાં ફુદીને નાખો તો બહુ સારું છે એમ જીવ તૃષ્ણામાં ને તૃષ્ણામાં આટા માર્યા કરે છે અતિ દિન તાઈ ત્યારે તાકી પટલાઈ અને મળી પટલાઈ ત્યારે તાકી થાય અને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રી થાય અને મળી મંત્રી થાય ત્યારે તાકી નુપતાઈ મળી ત્યારે તાકી શંકરાઈ બસ એની તૃષ્ણા વધતી જાય છે તૃષ્ણા વધતી જાય છે હરેક સમયનો સદુપયોગ થાય અંતર્મુખ કરીને સાધના કરીએ તો સમયમ ગોળમ ના પમાય હે ગૌતમ એક સમય પણ પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ ના કરશો જલ્દીથી કામ કરી લો હજી શરીરનો સહકાર છે તત્વો મળ્યું છે બધી અનુકૂળતા છે હવે બધાય કાર્યોને ગૌણ કરી નાખો ભલે તમે રોજના લાખ રૂપિયા કમાતા હોય તો ગૌણ કરી નાખો કેમ કે રોજના લાખ કમાશો ને 50 કરોડ ભેગા કરશો તો મૂકીને જતું રહેવાનું છે તમારા નથી કોઈ પણ કાર્યમાં જીવ અટકી ગયો અને આત્મા ચૂકી ગયો તો એ આત્માથી કહેવાય નહીં બસ સાહેબ મારા ઉદય છે ને મારે બધું કરવું પડ્યું બરાબર પણ પછી કોઈ છોડાવવા નથી આવવાનું પ્રભુ જીવ એકલો આવ્યો છે એકલો જવાનો છે એકલો જ કર્મ બાંધે છે એકલો જ ફળ ભોગવે છે 4 ગતિમાં એકલો જ રખડે છે નો પાર્ટનરશિપ કન્સલ્ટ ઘરવાળા છે એ બધાય આવા અનંતવાર મળી ગયા છે જુદા જુદા ઘરવાળા દુનિયાનો કોઈ જીવ એવો નથી કે જે આપણા કોઈને કોઈ પ્રકારના સંબંધમાં ના આવ્યો હોય તો હવે હે મોહ દયા હે શિથિલતા તમે શા માટે અંતરાય કરો છો પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ શિથિલતા છોડો સુરા થઈ જાઓ હરિનો માર્ગ છે સુરાનો નહીં કાળનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ નરસિંહ મહેતા બધા જ્ઞાનીઓનો એક જ અભાય છે
અહીં બેઠા છીએ એટલે સુરાતનમાં આવી ગયા છીએ. એમ દારૂવાળો દારૂનું વ્યસન કરે ત્યારે કે હમ 6 ખંડકા રાજા હે કે પછી પોલીસની 2 લાકડીઓ પડે છે ત્યારે સીધો થઈ જાય છે અને જેલમાં નાખી દે છે. બસ એવું આ જીવનું છે. અહીંયા આવે એટલે એમ થાય કે ઓહ, હું તો ઘણો સિદ્ધ ભગવાન જેવો થઈ ગયો છું હવે. હા, બંને ભાઈ ભેદ વિજ્ઞાનની સાધના વગર આત્મજ્ઞાન ના થાય. અંતર્મુખ સાધના થયા વગર આત્મજ્ઞાન ના થાય. આ અંતર્મુખતાનો માર્ગ છે, દેખાડવાનો માર્ગ નથી. પહેલાંના જમાનામાં કરોડો રૂપિયા હોય તો એવા દાટીને મૂકીને ખબર ના પડે કોઈને, અને મૂકીને મરી જાય ને ત્યાં ઉજળો થાય પણ કોઈને ખબર ના પડે કાંઈ મેં દાટે. એમ ગુપ્ત રહી ગુપચુપ કરીને આત્માનું સાધના હિત કરીને ચાલ્યા જાવ. બસ હે મુનિઓ, દાડો પવાડો કરી વાળી જોડી કરીને સાફ કરીને સ્નાન શુદ્ધ કરીને ફેંકીને ચાલ્યા જાઓ. અને એ બોધ મળ્યો અને પ્રભુ શું કીધું? તમારામાંથી કોઈ બોલ્યું નથી હજી સુધી. બેટો થાય. હે, યાદ રાખ્યું છે? હા, યાદ તો ઘણું રાખ્યું છે. યાદ રાખીએ શું કરવાનું? અમલમાં મૂકી તો કમાવે. તો તોરાથી ભેદ વિજ્ઞાનની સાધના દ્વારા આત્મજ્ઞાન કરેલો. બીજી જે બિન પ્રયોજન સાધનાઓ છે એને હમણાં ગૌણ કરી નાખો અને ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થાય એવી સાધનાને મુખ્ય કરો. ભેદ વિજ્ઞાન તઃ સિદ્ધા એ કિલ કેચન અસ્યવા ભાવો બધા એ કિલ કેચન. જેટલા ભેદ વિજ્ઞાનની સાધના કરી એ બધા અભેદ એવા આત્મા પ્રાપ્ત કરીને મોક્ષે જતા રહ્યા. અને જે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે એ ભેદ વિજ્ઞાનના અભાવના કારણે. અબાધ્ય અનુભવ જે રહે તે છે સિદ્ધ સ્વરૂપ. બધાને બાદ કરતા કરતા હવે જે રહ્યો આત્મા શું? ત્રિકાળ આત્મા શું? આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય મારું કશું નથી. ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં હું માત્ર આત્મા છું. હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપી હું, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद हूँ. खुद का ही करता भोगता पर में मेरा कुछ काम नहीं, पर का न प्रवेश न कार्य यहाँ मैं सहजानंद स्वरूपी हूँ. आऊँ उतरूँ रमलूँ निज में, निज की निज में दुविधा ही क्या, निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. નિજ અનુભવ રસે પરમ તૃપ્તા. પરમ તૃપ્તિ ક્યારે આવે છે? અનુભવમાં. ત્યાં સુધી જીવ અતૃપ્ત છે, તરસ્યો છે. તરસ ન આવે જીવન મરણ તરો, સીજે જો દર્શન કાજ, દર્શન દુર્લભ કૃપા સુલભ કૃપા સકી, આનંદ ઘન મહારાજ. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. ભગવાનના દર્શન કરવાથી મહાન પુણ્ય બંધાય છે. પાપનાશનમ, દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ. ભગવાનના દર્શન કરવાથી શુભ ભાવથી પુણ્ય દ્વારા સ્વર્ગ મળે છે. દર્શનમ દેવ દેવસ્ય, દર્શન પાપના, દર્શનમ સ્વર્ગ સોપાનમ અને દર્શનમ મોક્ષ સાધન.
આત્મદર્શન એ મોક્ષનું કારણ છે. ભગવાન જીન સોહી આત્મા અને હોય સો કર્મ, કર્મ કટે સો જીન વચન, તત્વ જ્ઞાની કોમળ. જીનવરમાં અને આપણા આત્મામાં કોઈ તફાવત નથી. ભગવાન પણ આપણા જેવા જ આત્મા છે. પણ એમણે જે સ્વરૂપસ્થ થવાનો પુરુષાર્થ કર્યો અને કાર્યસિદ્ધિ કરી, એમ કોઈ પણ જીવ સ્વરૂપસ્થ થઈને કાર્યસિદ્ધ કરી શકે છે. તો આ ભાવમાં બીજી બિન પ્રયોજનભૂત જે સાધનાઓ છે એને ગૌણ કરો અને ભેદ વિજ્ઞાન દ્વારા અભેદ આત્મા પકડાય એવી અંતર્મુક્તાની સાધનાને મુખ્યતા કરો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અંતર્મુખ થાઓ, અંતર્મુખ થાઓ. અહીં આવ્યા ને 50 ડબ્બા નાસ્તાના લઈને આવ્યા ને ખાખરા ને ગાંઠિયા ને બધું લઈને આવ્યા. જ્યાં અહીં ખાવાનું જ નથી મળ્યું, રણમાં ઉપવાસમાં આવ્યા એવું લાગે છે. એને બધું મળી જશે. તમને કોઈને ઉપરમાં ખાખરા ને ગાંઠિયા ના મળે, મને મળ્યા. કેમ મળ્યા? પુણ્યના કારણે. પાણી ના મળે અમને દૂધ મળે, પાણી તને મળે. હા, તો ભાગ્ય હશે તો કીડીને કણને હાથીને મણ મળી જાય છે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મુલુકા કહે ગયા સબકા દાતા રામ. કીડીને કણ, હાથીને મણ બધાને ઉદય અનુસાર જે મળવાનું હોય મળી જાય છે. તો ઉદય જોઈને ઉદાસ ના થશો, ઉદાસીન થાઓ. सुख की सहेली है अकेले उदासीनता, अध्यात्मनि जननी તે ઉદાસીનતા. સુખ જોતું હોય તો આત્મામાં છે, બહાર નથી કરવું. પુણ્યના ઉદયમાં ગમે એટલે અનુકૂળતા હોય ને સાતા હોય એ સુખ નથી. સુખ તો આત્માનો સ્વભાવ છે. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. બસ. તો સ્વભાવ દ્રષ્ટિનું જોર મારો, એકાંતમાં બેસીને ભેદ વિજ્ઞાન દ્વારા અભેદ એવા આત્માને પકડો. દોડત 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 દોડ્યો જેથી મનની રે દોડ જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી ગુરુગમ લેજો રે દોડ જિનેશ્વર. ગુરુગમ પૂર્વક સાધના કરશો તો અલ્પ સમયમાં કાર્યની સિદ્ધિ થશે. જીવ નિજ છંદે ચાલી પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે. જ્ઞાનીની આજ્ઞાને આરાધો. આણાએ ધમ્મો આણાએ તમો. આજ્ઞા એ સ્વચ્છંદ તોડવાનું બળવાન હથિયાર છે. નહીં તો સ્વચ્છંદ વકરતો જાય છે. મને આવડે છે, આ તમને વાંચ્યું છે, આ તમે સાંભળ્યું છે, હું તો આ જ કરું છું. તમે ગમે એટલું કહો પણ મારાથી તમે વધારે જાણતા નથી. મને કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન છે. બોલો. તો સમય થોડો છે. બધી પ્રવૃત્તિ બાળ, નિવૃત્તિ શીઘ્ર તે પ્રવૃત્તિ બાળતું. અને જીવનું હિત રત્નત્રયની અભેદતામાં છે. આ દ્રઢ નિશ્ચય કરો. મુझे आत्म निश्चय ज्ञान છે, મુझे આત્મ પ્રત્યાખ્યાન છે, મુझे આત્મ સમયોગ ને બધું મારો આત્મા છે. જેટલો ઉપયોગમાં આત્માને પકડશો એટલું તમે શાંતિ, સુખ અને મોક્ષનું કારણ થશે તમને. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વયાત્મમાં સમદ્રષ્ટિ દો, વચનને હૃદયે લખો. શીઘ્ર કેમ ઓળખવાનું કીધું? અહીંથી તમે શીઘ્ર થાય કરી લો, નહીં તો હમણાં ઉતરી જવાનું છે. એમ જે દેહમાં, જે ઘરમાં, જે સ્થળમાં, જે સંયોગોમાં છીએ એ થોડા સમયના મહેમાન છીએ. બધું છોડવાનું છે. સુખ દુઃખ દાતા કોઈ નાન,
मोह राग रुष दुख की खान, निज को निज पर को फल जान, फिर दुख का नहीं लेश निदान, हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्मराम। પછી કીધું આऊं उतरो रमलो निज में, निज की निज में दुविधा ही क्या, निज अनुभव रस से सहज तृप्त में, सहजानंद स्वरूपी हूँ मैं, दर्शन ज्ञान स्वरूपी हूँ मैं, सहजानंद सहज आनंद स्वरूपी हूँ, आत्मा सुख आनंद घन। एक आत्मा की दृष्टि थाय तो जब जाण्यो निज रूप को तब जाण्यो सब लोक, અને નહીં જાણ્યું નિજ રૂપ કો તો સબ જાણ્યો સો ફૂક। બધું ફૂક ગયું અત્યાર સુધી ઘણું ભણ્યા છે ને ઘણી ચારિત્ર્ય પાડ્યા છે। મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવે ઉપજાયો, ભય નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો। અનંત વાર મુનિ થયા છે, અનંત વાર શાસ્ત્રના અભ્યાસે ઘણા કર્યા છે, ઘણી ક્રિયાઓ કરી છે। એક એક સિટિંગમાં 4-4, 5-5 સામાયિકો કરી છે। આ સાંભળીએ છીએ પણ પરિવર્તન લાવવાનો પુરુષાર્થ નથી કરતા। બહુ સાંભળ્યું, હવે અમલમાં મૂકો, પ્રેક્ટિકલ સાધના કરો, એનાથી સ્વરૂપમાં શાંતિ મળે। કોઈ પણ બનાવ બને એમાં આપણને અંદરમાં અશાંતિ નહીં થવી જોઈએ, અનુકૂળ બને કે પ્રતિકૂળ બને તો તમે કંઈક સ્વરૂપ દ્રષ્ટિ પચાય છે એમ કહેવાય। જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેતા શીખીએ, જે કંઈ બનાવ બને દેહમાં કે દુનિયામાં કે ગમે ત્યાં, એમાં હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ, मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान, अंतर यही उपरि जान, वे विराग रागवितान, हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्मराम, खुद का ही करता भोगता, पर में मेरा कुछ काम नहीं, पर का न प्रवेश न कार्य यहाँ मैं, सहजानंद स्वरूपी हूँ मैं, दर्शन ज्ञान स्वरूपी हूँ मैं, सहजानंद स्वरूपी। उतरो रमलो निज में, निज की निज में दुविधा ही क्या, निज अनुभव रस से सहज तृप्त में, सहजानंद स्वरूप। आओ उतरो रमलो निज में, આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ આત્માની અંદરમાં રમણતા કહેવાય। આવું ઉતરો રમલો નિજ में, નિજ કે નિજ में दुविधा ही કે બીજાના ઘરમાં જવું હોય તો મારે રજા લેવી પડે, પણ મારે મારા ઘરમાં જવું હોય એમાં રજા કોણ લેવાની? નિજ અનુભવ રસ છે સહજ તૃપ્તમય આનંદ, બસ અનુભવથી પરમ તૃપ્તિ આવે છે। અનુભવ વગરની બધી સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતી નથી। તો અનુભવનો પુરુષાર્થ કરવા માટે ભેદ જ્ઞાનની સાધના કરો અને ઉપયોગમાં અભેદ એવા આત્માને પકડો, ભેદના વિકલ્પ છોડો, તો પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ। કરી લો આવા સ્થળમાં સત્સંગ મળ્યો હોય અને વારંવાર એને યાદ કરીએ તો અવશ્ય આપણી કાર્યની સિદ્ધિ થતી જાય। ક્રમે ક્રમે જીવ આત્મજ્ઞાન કરીને મોક્ષે ચાલ્યો જાય। ઘણું રખડ્યા છે, ઘણું ફર્યા છે, ઘણા થાક્યા છે, ઘણા માર ખાધા છે, 84 લાખ યોનિમાં અનાદિકાળથી ભટકીએ છીએ। અનંત કાળથી આથડ્યો વિના
ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા નહીં પાર તેથી પામ્યો ઉગ્યો નંશ સહુ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજો નહીં ત્યાં બંધન સુજાય પ્રભુ પ્રભુ લય લાગી નહીં કર્યો ન સદગુરુ પાય દીઠા નહીં નિજ દોષ તો કરીએ કોણ ઉપાય. તો સદગુરુની આજ્ઞા વગર સાધના કઈ બધી સ્વચ્છંદ કહેવાય છે. જીવ નિજ છંદે ચાલી પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે. આણાએ ધમ્મો અનાએ તવો. આજ્ઞા એ સ્વચ્છંદ તોડવાનું બળવાન હથિયાર છે. સ્વરૂપ લક્ષ્ય જેના આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ કરતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આજ્ઞાથી થવામાં ઘણી પાત્રતા જોઈએ છે. નહીં તો સ્વચ્છંદ કંઈક ને કંઈક જીવને નડે છે અને સંસારમાં જીવને રખડાવે છે. આ જે સત્સંગ સાહેબ તમે કહ્યું તો હું સાંભળ્યું છે કેટલી વાર વાંચું. હું બધાને આજ તમે કહો છો એ જ હું કહું છું. તમારાથી વધુ કહું છું, ઓછું નથી કહેતો. બરાબર, તું વધુ જ કહેવું છું, ક્યાંથી કહેવું નથી. પણ પ્રયોજનભૂત છે એ બધું રહી જાય છે ને, પ્રયોજનભૂત છે એ રહી જાય છે ને પ્રભુબિન પ્રયોજન બધું તો કહી દેશે બસ. તો સમયે સમયનો સદુપયોગ કરો. સમયમ ગોયમ માપમાં. એક પળ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા તુલ્ય છે. સંસારમાં છીએ, થોડી ફરજ બજાવવી પડે છે, બજાવી લો. પણ વધારે કિંમતી સમય આત્માની સાધનામાં જાય એવું દ્રષ્ટિ કરી એવું આયોજન કરો. અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. એ આપણને મળ્યો છે. મનુષ્યનો જન્મ મળ્યો છે, જીનેન્દ્રનો ધર્મ મળ્યો છે, જ્ઞાનીઓનો યોગ અને વાણીઓ મળી છે. હવે તારા પુરુષાર્થની વારે વાર છે. ક્યારે કરશો? ગમે ત્યારે કરવું તો પડશે. છૂટવું હશે તો, શાંતિ જોતી છે તો નાત્રે જવું હોય તો દાડા ભાગવા નહીં એમ કહે છે. કહેવત આવે છે, નાત્રે જવું હોય તો દાડા ભાગવા નહીં. એટલે પતિને વહેલો મળવા દેવો એમ. અમે જવાનો છે તો વહેલો જાય તો તમે છૂટા થઈને તમારી સાધના તો કરો. ઘરે જઈને કહેતા નહીં હોય ને તો પછી મારો તમને મોકલશે ને બીજી વાર સત્સંગમાં નહીં મોકલે. એક ભાવ આત્મા માટે કાઢો, તમારા માટે કાઢો. પોતે પોતાનો વેરી. આ તે એવી ખરી વાત. પોતે પોતાનો વેરી. આત્માનું હિત ના કરી બધે પોતાના વેરી જ છે. અને આત્માનું હિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતામાં છે. તે ત્રણેય ભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂર્ત માર્ગ સાંભળો જીનનો રે. તેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તેની જ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં ખાણી લક્ષ થવાની તેનો કયા શાસ્ત્ર સુખદાય. સ્વરૂપો હમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપો હમ. જે જીન તે જ હું એમ કરવાનું ભાન. તો આ પ્રમાણે વારંવાર આત્માની ભાવના ભાવી આત્માનું ચિંતન કરી આત્માનો સાક્ષાત્કાર કરીને આ મનુષ્ય દેહ સફળ કરીએ
એ જ મહાપુરુષનું ભૂત છે. ઓમ શાંતિ શાંતિ.